આપણે પ્રબોધ સ્વામી પાસે અપેક્ષા રાખીએ છીએ ને, તો એને એવી અપેક્ષા નથી કે આ કેમ મારી પાસે અપેક્ષા રાખે છે, રાઈટ? એનો આપણી સાથેનો સહૃદયતા કેવી છે, કે સુરત ભાવ કેવો છે કે આપણી અપેક્ષા પૂરી બી કરે છે પાછી. એમણે આખી લાઈફ સ્વામીજી સાથે નથી રાખી, પણ આપણે એની પાસે રાખીએ તો એને પાછી પૂરી બી કરે છે. એ આમ વિશેષ દર્શન થયું એમનું. તો આ વખતે વિચરણમાં, બોમ્બેમાં વિચરણમાં પ્રબોધ સ્વામી પધાર્યા હતા 14 દિવસ. તો એક સરસ એક પ્રસંગ જાણવા મળ્યો એક દીકરાનો. યશ કરીને દીકરો છે, યશ પૂનમ કરીને, હિન્દી ભાષી છે. એણે પોતાનો પ્રસંગ કીધો. એ ઓક્ટોબર નવેમ્બર મહિનાથી આઈટી ફિલ્ડમાં છે, સત્સંગમાં નવો આવ્યો છે, થોડો વખત થયો છે, સવા ભરતો થયો છે, એટલે આઈટી ફિલ્ડમાં છે. એટલે એ જોબ ગોતતો હતો, ઓલરેડી જોબ હતી એક, અને બીજી ચેન્જ કરવા માટે જોબ ગોતતો હતો. ઓક્ટોબર નવેમ્બર મહિનાથી જોબ ગોતતો હતો, ઘણી બધી જગ્યાએ એપ્લાય કર્યું, પણ એની એક ડ્રીમ કંપની હતી જેપી મોર્ગન કરીને, બહુ મોટી બેંક છે, ઇન્ટરનેશનલ બેંક છે. એ એની ડ્રીમ કંપની હતી, કેમ કે એના અમુક ફ્રેન્ડ્સ ત્યાં કામ કરતા હતા. એટલે એને બહુ ઈચ્છા હતી કે હું ત્યાં જોબ કરું એમ. એટલે એણે 2-3 વાર અપ્લાય બી કર્યું હતી કંપનીમાં, અલગ અલગ રિસોર્સિસથી, પણ એને કોલ જ ના આવે ઇન્ટરવ્યૂ માટે. અને એને આમ કહે ને કે આમ એકદમ ઓલું થઈ ગયું હતું એમ, કે બસ મારે ત્યાં જ જોબ કરવી હતી. આમ અંદર એકદમ સ્ટ્રોંગ ડિઝાયર થઈ ગયું હતું. એટલે પછી સમયમાં જાન્યુઆરી સમયમાં ભરૂચ આવવાનો હતો. એટલે સભામાં આપણે વાત થઈ હોય કે ભાઈ સમયમાં આવી અને કોઈ બી શુભ સંકલ્પ હોય ને પ્રાર્થના કરીએ તો ભગવાન એ સંકલ્પ પૂરો કરે. એટલે એણે આ વાત સાંભળી હશે. એટલે જ્યારે સમયમાં ભરૂચમાં આવ્યો ત્યારે એણે પ્રબોધ સ્વામીજી જ્યારે આસન રથ પરથી આવ્યા, ફ્લોટ પરથી આવ્યા ને પછી આસન પર બિરાજમાન થયા, ત્યાં મનોમન એણે પ્રાર્થના કરી કે હે પ્રબોધ સ્વામીજી, મારી આ ડ્રીમ કંપની છે જેપી મોર્ગન, એમાં મારે જોબ જોઈએ છે. મને ઇન્ટરવ્યૂ કોલ બી નથી આવતો, મેં ઘણીવાર એપ્લાય કર્યું. તો એ પ્રભુ સ્વામી ખાલી એવી કૃપા કરો કે મને ત્યાં ઇન્ટરવ્યૂનો કોલ આવી જાય. એક વખત ખાલી કોલ આવી જાય ને પછી બહુ વાંધો આવશે નહીં એમ, પછી તો આગળ જોવાઈ જશે એમ, જોઈ લેશું એમ કે એણે દિલથી પ્રાર્થના કરી, મનોમન પ્રાર્થના કરી. પછી સમય અપાઈ તો ઘરે ગયો અને એક્ઝેક્ટ ચોથા દિવસે એને એ કંપનીમાંથી કોલ આવી ગયો, રાઈટ? એટલે એકદમ રાજી થઈ ગયો. જોયું, અપેક્ષા પૂરી થતા કેવું આપણે રાજી થઈએ. આપણો તો પ્રસંગ નથી તોય રાજી થઈએ, રાઈટ? હવે આપણો સ્વભાવ જ છે આ તો. એટલે એકદમ રાજી થઈ ગયો કે જો પ્રાર્થના કરી અને પ્રબોધ સ્વામીજીએ સામેથી, આટલા વખતથી કોલ નહોતો આવતો અને સામેથી કોલ આવ્યો અને એચઆરમાંથી ફોન આવ્યો કંપનીના. હવે એ કંપનીમાં આપણા લગભગ 25 દીકરાઓ જોબ કરે છે, એટલે આપણને ખ્યાલ છે એનું આખું કઈ રીતનું છે. એટલે બહુ બધા રાઉન્ડ્સ થાય, 1 મહિનો લાગે ત્યાં જોબ મળતા, 7 રાઉન્ડ થાય ઇન્ટરવ્યૂના, અને બહુ ટફ છે ત્યાં, પણ 1 મહિનો તમને ટોટલ પ્રોસેસને લાગે. એચઆર વાળીએ કીધું કે જો ભાઈ આ મારા માટે અર્જન્ટ ઓપનિંગ છે અને 3 રાઉન્ડ અમે કરશું અને એક જ દિવસમાં 3 રાઉન્ડ પતશે અને અમે તને બીજા 2-3 દિવસમાં વર્કિંગ ડેઝમાં જણાવી દઈશું કે તારું સિલેક્શન થયું છે કે નથી થયું. તો કે ઓકે. એટલે એને ડેટ આપી કે આ દિવસે તારા 3 ઇન્ટરવ્યૂ છે. એટલો બધો એક્સાઇટેડ હતો, આગલે છે રાત્રે તો સૂતો જ નહીં, રાઈટ? કે નેક્સ્ટ દિવસે આ કંપનીમાં મારો ઇન્ટરવ્યૂ છે. પ્રિપરેશન કર્યું બધું પ્રોપર, એકદમ વ્યવસ્થિત. નેક્સ્ટ દિવસે ઇન્ટરવ્યૂ ચાલુ થયો. પહેલા 2 રાઉન્ડ બહુ વ્યવસ્થિત પતી ગયા. 3rd રાઉન્ડ એનો કોડિંગ રાઉન્ડ હતો, જ્યારે આઈટીમાં એને ખબર હોય કોડ લખવાનો હોય. એમાં એને 45 મિનિટનો ટાઈમ આપ્યો હતો. 30 મિનિટ્સ થઈ ગઈ અને બહુ પ્રોપર લખતો હતો, બહુ વ્યવસ્થિત એને ફાવતું હતું ને, હી વોઝ ડુઈંગ ઇટ વેલ. છેલ્લી 15 મિનિટ બાકી હતી અને એચઆર વાળા બીજા 2 એન્ટર થયા અને કીધું કે હવે રહેવા દે, હવે આપણે આગળ નથી કરવું. ઓલાને શોક લાગ્યો કે ભાઈ અચાનક શું થયું, બધું બરાબર છે, હજી 15 મિનિટ બાકી છે. તો કે નો, નોટ રિક્વાયર્ડ, ઇટ્સ ઓકે. અને કીધું હવે યુ કેન લીવ નાવ, તું હવે જઈ શકે છે. એટલે પછી એ દીકરો વયો ગયો. ઇન્ટરવ્યૂ તો બધા સારા ગયેલા એના, પણ આ છેલ્લા રાઉન્ડમાં એને આવી રીતે મોકલો ને એટલે થોડો શોક તો લાગ્યો. 2 દિવસ રહીને, એટલે સોરી, બીજા દિવસે 3જા દિવસે ફોલોઅપ કરતો હતો. એચઆર વાળાને ફોન કરે, કન્સલ્ટન્ટને ફોન કરે, જવાબ ના આવે. 2 વીક સુધી આ ચાલ્યું, 2 અઠવાડિયા સુધી આ ચાલ્યું. અને 23 તારીખે શુક્રવાર હતો, ફ્રાઈડે, એ દિવસે એને મેલ આવ્યો જેપી મોર્ગનમાંથી કે ભાઈ તારું સિલેક્શન નથી થયું, સોરી, ધ પોઝિશન ઇઝ ફૂલ, અને નેક્સ્ટ ટાઈમ ક્યારે બી ઓપનિંગ આવશે તો અમે તને કન્સિડર કરશું. ત્યારે આ વખતની પોઝિશન ફૂલ થઈ ગઈ છે. એ મેલ બી એની પાસે છે ને મને બી મોકલ્યો છે, મારા મોબાઈલમાં બી છે. એટલે એનો એ દિવસ એનો ના આવી ગઈ. 23મી જાન્યુઆરી શુક્રવાર હતો, અરે ગુરુવાર હતો, સોરી, 25 તારીખે શનિવાર હતો. એટલે એ એકદમ ડિસઅપોઇન્ટ થઈ ગયો, એકદમ ઉદાસ થઈ ગયો કે યાર મારી ડ્રીમ કંપની આટલી મહેનત કરી હતી અને પ્રભુ સાહેબ પ્રાર્થના કરી હતી, ઇન્ટરવ્યૂ થયો અને છેલ્લે સિલેક્ટ નહીં થયો.
એટલે એને એક મિત્ર છે, એને સત્સંગમાં લાવેલો, ધ્રુવ કરીને છે. એટલે એણે એને વાત કરી કે આવું આવું થઈ ગયું યાર, મારો ઇન્ટરવ્યૂ થયો, 3 રાઉન્ડ બધું થયું, અને છેલ્લે મને ના પાડતી હતી. એટલે પછી એણે કીધું કે આવી રીતે મેં પ્રબોધ સાંઈ, એટલે ઓલાએ પૂછ્યું તે પ્રબોધ સાંઈ શું પ્રાર્થના કરી હતી ભરૂચના સમય આ વખતે મનમાં? તો મેં એવી પ્રાર્થના કરી, સાંઈ મને ઇન્ટરવ્યૂ સુધી પહોંચાડી દો, પછી હું આગળ જોઈ લઈશ. રાઈટ. એટલે ઓલાએ કીધું કે જો આ લોચો માર્યો તે, આ ભગવાનને આ જ પસંદ નથી યાર. ધ મિનિટ આપણે કહીએ હું જોઈ લઈશ, એટલે ભગવાન કે હવે તું જો, હવે તું કેમ જોવે છે હું જોઈ લઉં છું. રાઈટ. આને તો એને અનાદિનું વેર છે. રાઈટ. એ તો આપણને ખબર જ છે કે એ વસ્તુ તો સ્વામીજી હોય કે પ્રબોધ સ્વામીજી, એ વસ્તુ તો એમને અનાદિની દુશ્મનાવટ છે. હું જોઈ લઈશ એટલે કે ભાઈ એની ટેરિટરીમાં ઘૂસ્યા ને એટલે પછી ના ચાલે. હાથ જોડો તો બરાબર છે, એની ટેરિટરીમાં નહીં ઘૂસવાનું. રાઈટ. એટલે એણે કીધું, ઓલાએ કીધું જો તે આ લોચો માર્યો, તારે માંગ્યું જ તું તે બરાબર, તો પૂરું મંગાય ને. રાઈટ. અધૂરું કામ માંગ્યું? તારે એવું જ કેવું જોઈએ ને, સ્વામી મને ત્યાં જોબ અપાવી દો, ઇન્ટરવ્યુ સુધી પહોંચાડવાનું હું કામ માંગ્યું અડધું? રાઈટ. ઓલો કે હા એ બરાબર, એને રિયલાઇઝ થયો આ લોચો માર્યો. તો કે હવે કાંઈ નહીં, 25 તારીખે હરિહૃદય યુવા મહોત્સવ છે, પાછા પ્રબોધ સ્વામી આવે છે. રાઈટ. 25 તારીખે બોમ્બેની ધરતી પર પ્રબોધ સ્વામી બહુ મોટો સમયો કર્યો, હરિહૃદય યુવા મહોત્સવ બોરીવલીમાં, લગભગ 12,000 જેટલા ભક્તો હતા. એટલે બહુ ભવ્યાથી ભવ્ય. આપણે બી આટલો મોટો સમયો આપણે બી પહેલી વાર જ કર્યો. રાઈટ. કે સ્વામી ધરતી પર ધરા પર હતા ત્યાં સુધી આખા બોમ્બેનો મોટામાં મોટો સમયો કર્યો હતો એ ગોરેગાંવ મંદિરના ખાતમુહૂર્ત વખતે છેલ્લા. એટલે જ્યારથી સ્વામીજી જ્યારથી કે ને કે સ્વામી બોમ્બે આવતા ત્યારથી લઈને આ 2018 કે 19ની સાલમાં હતો, મને એક્ઝેક્ટ યાદ નથી, 18ની સાલમાં કે 19ની સાલમાં હતો. અને એ ટાઈમે 8,000 ભક્તો આવેલા. કે હું રસોડા ડિપાર્ટમેન્ટ હોય એટલે ખબર હોય એક્ઝેક્ટ કેટલા જઈમાં હોય. રાઈટ. 8,000 ભક્તો આવેલા, અને આખા બોમ્બેથી બધેથી, ભાંડુપથી લઈને વિરાર સુધી. અને આ વખતે ખાલી આપણે 4 ઝોનમાં સભા ડિવાઈડ કરી હતી. એક ભાંડુપની, ઘાટકોપરની, બોરેલી કાંદિવલીથી લઈને દહીસરથી લઈને સાંતાક્રુઝ સુધી, અને આ બાજુ વસઈ વિરારની અલગ. તો ખાલી આ બોરીવલીની આજુબાજુના ઝોનની સભામાં 12,000 ભક્તો આવ્યા. રાઈટ. એટલે હવે એ ખબર જ પડી જાય કે આ બધું રાઈટ ગ્રેસમાં ચાલે, આ બધું પુરુષ પ્રયત્ન નથી, ટોટલ સંકલ્પ જ બધું ચાલે એમ. એટલે એને કીધું કે હરિહૃદય યુવા મહોત્સવ આવે છે, પ્રબોધ સાંઈ પધારવાના છે, તો હજી એક ચાન્સ છે. ઓલો કે હા. ઓલો બી એલર્ટ થઈ ગયો. 2 દિવસ પછી, એટલે ગુરુવાર હતો ને શનિવારે સભા હતી મોટી. એટલે એમાં બી પ્રબોધ સ્વામીની એ આવીને બેસી ગયો હતો સભામાં ટાઈમ પર, અને અનુભવ તો થઈ ગયેલો એક પહેલાં 5 તારીખે. રાઈટ. એટલે પ્રબોધ સ્વામીની વિન્ટેજ કારમાં એન્ટ્રી થઈ, એન્ટ્રી સોંગ વાગીને એન્ટ્રી થઈ. એટલે એકદમ દિલથી પ્રાર્થના કરી, આમ દર્શન કર્યા અને પ્રાર્થના કરી કે સ્વામી કાંઈ બી થાય, હવે મને આ કંપનીમાં હવે મારે જોબ કરવી છે, જેપી મોર્ગનમાં મને અહીંયા સિલેક્ટ કરાવી દે. અને હૃદયના ભાવથી પ્રાર્થના થઈ હશે. જેવી પ્રાર્થના પતી બધું તો સાંઈ ગયા, આખી સભા બહુ ફાઇન થઈ ગઈ, બધું સરસ, એણે લાભ બી લીધો સરસ. અને 26 તારીખે રવિવાર હતો, 27 તારીખે સોમવાર હતો, 28 તારીખે મંગળવારે એને મેલ આવ્યો કે યુ આર સિલેક્ટેડ ફોર ધીસ પોઝિશન, ને તને હમણાં HR નો ફોન આજે આવશે ફોર સેલરી નેગોશિએશન. એકદમ શોક. 2 મેલ એની પાસે છે અત્યારે એના મેલ બોક્સમાં. શુક્રવાર વાળો બી મેલ છે જેમાં એને રિજેક્ટ કરેલો એ જ કંપનીમાં, અને મંગળવાર વાળો મેલ છે જે એને કહે છે તું સિલેક્ટ થઈ ગયો છે, જે પોસિબલ જ નથી આ કંપનીમાં. કહું ને આપણે 25 દીકરાઓ છે, આપણને ખબર છે, એકવાર તમે ત્યાં તમને મેલ આવી જાય ને તમે સિલેક્ટ નથી ત્યાં, 6 મહિના સુધી તમે ફરી એપ્લાય બી ના કરી શકો. 6 મંથ સુધી એનું રૂલ્સ છે એને, તમે બીજી વાર એપ્લાય ના કરી શકો 6 મહિના સુધી. અને મંગળવારે એને આવી ગયો, અને થોડી વારમાં તો એને HR માંથી કોલ આવી ગયો કે તું સિલેક્ટ થઈ ગયો છે. હવે એણે ભગવાન કેવા છે, એટલે એણે ઓલું જ્યારે ઇન્ટરવ્યૂ પહેલો રાઉન્ડ આપ્યો ને ત્યારે પૂછવું હોય કે તારી સેલરી એક્સપેક્ટેશન કેટલી છે. એટલે એણે કીધેલું કે બિટવીન આઈ થિંક કે બિટવીન 19 to 21 lakhs, 19 થી 21 લાખની વચ્ચે આઈ થિંક ઇટ ઇઝ ગુડ ફોર ધીસ પોઝિશન, કે આ પોઝિશન માટે આટલી સેલરી મને બરાબર લાગે છે, હું આ સેલરી પર કામ કરી શકીશ. તો ઓલી HR વાળાએ કીધું કે તે તારા પેપરમાં લખ્યું છે ઓલામાં કે 19 થી 21 lakhs. તો કે હા બરાબર છે. ભગવાનનો પ્રવેશ કેવો હોય, ભગવાન કહે ને દેતા હે તો છપ્પડ ફાડ કે. એટલે HR વાળી કે 19 બી નહીં, 20 બી નહીં, 21 બી નહીં, હું તને 22 લાખ ઓફર કરું છું, અને પ્લસ હું તને 2 લાખ રૂપિયા જોઈનિંગ બોનસ આપું છું, એટલે તારી સેલરી 24 લાખ રૂપિયા. ઓલો છોકરો તો એકદમ આમ ગડગડો થઈ ગયો.
19માંથી 21 માંગ્યા. માણસ 19 થી 21 માંગે તો 19 આપે કે 18 આપે? ભાઈ જોઈન કરવું છે, 18 આપીશ, રાઈટ. અને આણે સીધા 24 લાખ કરી આપ્યા. ત્યારે પછી દીકરો બોલ્યો કે પ્રબોધ સ્વામીજી કેવા છે એમ કે મારી એક ભૂલ થઈ માંગવામાં તો બીજો ચાન્સ આપ્યો અને એમાં બી પછી ભગવાને કૃપા કરી નાખી. એટલે મને વિચાર, જ્યારે બુક વાંચ્યો ને ત્યારે વિચાર આવ્યો કે પ્રબોધ સ્વામીજી પોતે આખી લાઈફ સ્વામીજી આગળ કોઈ અપેક્ષા રાખી નથી. પણ આપણા જેવા મુક્તો ક્યારે એમની પાસે અપેક્ષા રાખે છે તો એનો આપણી સાથેનો સુરત ભાવ કેવો છે, કે એની આપણી સાથેની ભક્તવત્સલતા કેવી છે, કે એ આપણી અપેક્ષા જે યોગ્ય હોય એને પૂરી પણ કરે છે. ક્યારે એવું નથી કહેતા કે આવી અપેક્ષા કેમ રાખી, એવું કરતા નથી. કેવા